નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। ખેરગામમાં ભૂગર્ભ વીજરોશનો કાર્ય આરંભ, નવા રોડમાં ખોદકામ। ખેરગામ નગર દિન પ્રતિદિન વિકાસની ગતિ કરી રહ્યું છે, જેમાં બેફામ વધી રહેલા વાહનોના લીધે રસ્તાઓ પણ સાંકડા થવા લાગ્યા છે। વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે, જેમાં વીજ પુરવઠાના ખોદાયેલા થાંભલાઓ પણ અવરોધજનક બની રહ્યા છે। વીજ તંત્રને આયોજન કરવું ખૂબ જરૂરી છે। મહાત્મા ગાંધી વર્તુળથી બહેજ તરફ અને રેફેલ માર્ગના રસ્તાને નીચે 1 મીટરથી પણ વધુ ઊંડાઈ ડ્રીલ કરી પાઇપ દાટી પસાર કરી તેમાંથી 11 કિલોવોટની વીજ રેસાઓ પસાર કરવાના કામનો છેલ્લો સપ્તાહમાં પ્રારંભ થયો હતો। હાલમાં ગાંધી વર્તુળથી બાબા સાહેબ વર્તુળ અને આસ્થા હોસ્પિટલ તરફના રસ્તે પાઇપ દટાવવાનું કામ પ્રગતિને આરે આવી રહ્યું છે। ચેતના સંસ્થા દ્વારા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સુબીર બ્લોકની આંગણવાડી કાર્યકર આશા અને એએનએમ બહેનોને જીવનના પહેલા 1000 દિવસમાં પોષણનું મહત્વ સંદર્ભ સંચાર અને પરામર્શ વિષય પર તાલીમ કરવામાં આવી। ચેતના સંસ્થા અમદાવાદ અને લાસન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ, એલટીઆઈ માઇન્ડ ટ્રી બેંગ્લોર તેમજ આઈસીડીએસ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે સહભાગિતા અને સંકલન સાથે સંકલ્પ કાર્યક્રમ દ્વારા સુબીરમાં મામલતદાર ઓફિસ કોન્ફરન્સ હોલ ખાતે સુબીરના 16 ગામોને આવરી લેતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લાના સાતેમ ગામેથી ઇજાગ્રસ્ત શિયાળને બચાવવામાં આવ્યું। નવસારીના સાતેમ ગામે ખેતરમાં કામ કરતા એક મજૂરને રસ્તાની બાજુમાં નહેર પાસે એક શિયાળનો અવાજ સંભળાતા ત્યાં જઈને જોયું તો ઇજાગ્રસ્ત શિયાળ હતું। એણે તાત્કાલિક એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોને જાણ કરતા એનિમલ સેવિંગ ગ્રુપના બ્રિજેશ સખીવાલા, હિતેન પટેલ, શ્રેયસ સોલંકી સ્થળ પર પહોંચ્યા। ત્યાં જઈને જોયું તો કોઈ વાહનની અડફેટે આ શિયાળને કમરના ભાગે ઈજા પહોંચી હતી, જેથી કરી તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ નવલસિંહ તથા હિરેનભાઈ સ્થળ ઉપર પહોંચી અને એનું રેસ્ક્યુ કરી અને સારવાર આપવાની તજવીજ હાથ ધરવામાં આવી। ખેરગામનો નવો રોડ પટ્ટાઓ ચિતરાતા વધુ સલામત બનશે। ખેરગામ તાલુકા મથક બન્યા પછી સન 2016માં નવો રોડ ખેરગામનો ગૌરવપથ જેવો ડિવાઈડર યુક્ત બન્યો હતો, પરંતુ અગમ્ય કારણોને સર તેના ઉપર જેટલા છીંડા કે જેટલા પણ કટ છે કે ચોકડી છે ત્યાં ઝેબ્રા ક્રોસિંગ કે પટ્ટા નહીં ચિતરતા ઘણી વખત રાહદારીઓ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે। 8 વર્ષ બાદ ધોળીકુવાથી મહાત્મા ગાંધી વર્તુળ સુધીનો 4200 મીટરના વર્ગનું મજબૂતીકરણ નવીનીકરણ લગભગ પૂર્ણતાને આરે છે। ઇજાદારે 31/1/2025 સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવાનું છે। નવીનીકરણ થયેલા આ માર્ગમાં તાળફળિયા, ડોક્ટર રાવલ ઘર, પંચાયત ઘર, સ્ટેટ બેંક વગેરે જગ્યાએ છીંડા કે કટ આપવામાં આવેલા છે, પરંતુ ત્યાં ઝીબ્રા ક્રોસિંગ કે પટ્ટા ચિતરેલા ન હોવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો જે ખરા એ અનેકવાર અટવાય છે, જેથી કરી નવીનીકરણ રોડ, ફર્નિચર આઇટમ તથા તમામ જગ્યાએ પટ્ટાઓ ચિત્રી વાહન ચાલકો અને રાહદારીઓની સલામતી માટેની જોગવાઈ હાથ ધરવામાં આવી છે। નવસારી તાલુકાના સાતેમ ગામે ધારાસભ્ય રાકેશ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024નું આયોજન કરાયું। જિલ્લાની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન, ગણિત, પર્યાવરણની કૃતિઓ પ્રદર્શિત કરી। બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બાળકોમાં રહેલી શક્તિઓ અને પ્રતિભા ઉજાગર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે, આ શબ્દો ઉચ્ચાર્યા હતા રાકેશ દેસાઈએ। જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના માર્ગદર્શનમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ નવસારી જિલ્લા માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ દ્વારા નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સાતેમ ગામે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024નું આયોજન આજરોજ કરાયું હતું।
ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી નવસારી ટાઉન પોલીસ. વાત જો કરવામાં આવે તો મોહમ્મદ નૂર શાહ, ઉંમર વર્ષ 24, ધંધો મજૂરી અને હાલ રહેવાસી મોટી દરગાહની સામે આવેલ પેઇન્ટર શેખની ગલીમાં રહેબાનબેન અજીજ ઇસ્લામ મુનસી નાવના કબજા ભોગવટવાળા મકાનની અંદર આ વ્યક્તિ રહે છે અને વારંવાર ચોરી કરવાની આદત છે. એની મોડસ ઓપરેન્ડિટી એ હતી કે અલગ અલગ ટ્રેનોમાં બેસી, ટ્રેનમાં અલગ અલગ ડબ્બામાં ફરી તથા રેલવે સ્ટેશનની બહાર પેસેન્જરની નજર ચૂકવી એ પર્સ તેમજ બેગ અને મોબાઈલની ચોરી કરતો હતો. એ ચોરને પકડી પાડવામાં આવ્યો છે, સાથે જ મુદ્દા માલ પણ મેળવી લેવામાં આવ્યા છે. આની ઉપર ભરૂચ રેલવે સ્ટેશનની અંદર પણ ગુનો નોંધવામાં આવ્યો હતો અને 1,170,000 રૂપિયાનો મુદ્દો માલ કબજે કરવામાં આવ્યો છે. એની પાસેથી પોલીસે કાળા બજારના અંદર વપરાયેલ મોબાઈલ નંગ 5, એટીએમ કાર્ડ નંગ 1, ડૉક્ટરનું આઈડી કાર્ડ 1 તેમજ ફોક સિગ્નલ કે જે રેલવેનો એલાર્મ છે 1 અને આ બધું મળી કુલ 1,170,000નો મુદ્દો માલ કબજે કરવામાં આવ્યો છે. અમલસાડ રેલવે સ્ટેશનની દક્ષિણે બનેલો નવો રેલવે ઓવરબ્રિજ વિધિવત લોકાર્પણ વિના જ અવરજવર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો. બ્રિજ ઉપર લાઇટની કોઈ જ વ્યવસ્થા નથી, છતાં પણ અવરજવર ચાલુ થઈ ચૂકી છે. થોડા દિવસો પહેલાં તો બ્રિજની બંને બાજુથી એક બાઇક પણ પસાર ન થઈ શકે એ પ્રમાણે આળસો મૂકવામાં આવી હતી, પણ હવે આળસો હટાવી લેવામાં આવી છે. એટલે સત્તાધીશોએ વિધિવત રીતે નહીં તો આડકતરી રીતે તો બ્રિજનું લોકાર્પણ કરી દીધું હોય એમ કહી શકાય. ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેર નજીકના આતલિયા ગામની ઘટના. આતલિયાના યુવકે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી ફાંસો ખાઈ લીધો. આતલિયા ગામે વાત્સલ્ય બંગલોમાં રહેતા રોનક જીતેન્દ્ર કુમાર લાડ નામના યુવકે રેલિંગ સાથે ચાદર બાંધી ફાંસો ખાઈ લીધો. રોનક આ અવિચારી પગલું ભરતા સોશિયલ મીડિયા ઉપર ઇંગ્લિશમાં એક પોસ્ટ મૂકી હતી. સોશિયલ મીડિયામાં ઇંગ્લિશમાં એક પોસ્ટની અંદર એણે આપવીતી લખી હતી અને પોસ્ટ મૂક્યા બાદ એણે જીવન ટૂંકાવી લીધું છે. ગળે ફાંસો ખાઈ લઈ આશાસ્પદ યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું. નવસારીના છાપરા રોડ સ્થિત તુલસીવન સોસાયટીમાં ટાંકીવાળી બિલ્ડિંગ જેને કહેવામાં આવે છે એના 4થા માળનો સ્લેબ જે ખરો એ ધરાશાયી થયો. ટાંકીવાળી બિલ્ડિંગ જે ખરી એની અંદર લોકો રહે છે અને આ રીતે એનો સ્લેબ ધરાશાયી થતાં નીચે બનાવેલા એક પતરાના શેડ તેમજ એ શેડની અંદર મૂકેલી એક બાઇકને નુકસાન થવા પામ્યું છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પણ નવસારીની અંદર આવી જર્જરિત બિલ્ડિંગોની ઉપર નગરપાલિકા ક્યારે કાર્યવાહી કરશે? ફાયર વિભાગ ત્યાં પહોંચી માત્ર દોરડા બાંધી સંતોષ પામે છે, પણ કોઈ મોટી કાર્યવાહી થશે કે કેમ એ પણ જોવાનું રહ્યું. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 17.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 73% તો સાંજ દરમિયાન 31% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 3.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી. સાથે જ હવે નવસારી જિલ્લાની અંદર ઠંડીનો ચમકારો વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે લઘુત્તમ તાપમાન જે ખરું એ 18 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે જઈ રહ્યું છે અને સાથે જ પવનના સુસવાટાઓ પણ બોલાઈ રહ્યા છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વાંસદાના તોરણિયા ડુંગર ખાતે કેમ્પ યોજાયો. નવસારી જિલ્લા વાંસદા તાલુકામાં તોરણિયા ડુંગર ખાતે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક વિભાગની કચેરી નવસારી આયોજિત અને યસ એડવેન્ચર વાંસદાના સહયોગથી બિન નિવાસી પર્યાવરણ રોહણ તાલીમ શિબિર 2024-25 સ્થળ ગોદબારી સરા તોરણિયા વાંસદા 6 નવેમ્બરથી 2 ડિસેમ્બર 2024 દ્વારા યોજાયો હતો.
નેશનલ હાઈવે નંબર 48 પર ટોલ નાકાઓ પર લગાવાતા ટોલમાં ગત મધ્યરાત્રિથી તોતિંગ વધારો વધારી દેવાયેલા ટોલ સામે નવસારી જિલ્લાના એકમાત્ર ટોલ નાકા બોરિયાજ ખાતે પસાર થતા વાહન ચાલકોમાં પણ ઉગ્ર નારાજગી. નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર બોરિયાજ ગામની હદમાં આવેલ અંકલેશ્વરથી મનોર સુધીના હાઈવેના કામોનો ઇજારો ધરાવનાર મલ્ટીનેશનલ કંપની IRBનું જિલ્લાનું એકમાત્ર ટોલ નાકું આવેલ છે. હાઈવે બનાવનારો ઇજારો ધરાવનાર જે તે કંપનીના કેટલાક નિર્ધારિત સમય સુધી હાઈવે પર ટોલ ઉઘરાવવામાં આવતો હોય છે, જેમાં ગત રાત્રિથી વધારો કરતા વાહન ચાલકો રોષે ભરાયા છે. આ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખોટા ફેક મેસેજથી ડરાવવાનો પ્રયાસ. દિલ્હી પોલીસના નામે બનાવટી ફેક મેસેજ તથા ફોન દ્વારા નવસારીમાં શાળામાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીને મોબાઈલ પર ગુનો કર્યો હોવાનો તથા ચારિત્ર્ય હનનનો પ્રયાસ કરી ફેક મેસેજથી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસના સ્વાંગમાં કોઈ વ્યક્તિએ દિલ્હી પોલીસના નામના સિક્કા લગાડેલા પત્રથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને જાણ કરી હતી. પરિણામે આ વિદ્યાર્થી તથા પરિવારે ડરી જવા પામ્યા હતા અને જાહેર જનતાને જાણ ખાતર આવા બનાવટી ફેક મેસેજ ડર્યા વિના હિંમત જાળવી નજીકના પોલીસ મથકે જાણ કરવા માટેની વિનંતી કરવામાં આવી રહી છે. ડાંગના ઉત્તર વન વિભાગના કોબાટ ગામથી મળી આવેલ દીપડાના બચ્ચાને રેસ્ક્યુ કરી સાવચેતીપૂર્વક જંગલમાં છોડવામાં આવ્યું. ઉત્તર વન વિભાગ નાયબ વન રક્ષક દિનેશભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ લવાચાલી રેન્જ ફોરેસ્ટ ઓફિસર અર્ચના હીરા અને તેમની ટીમ દ્વારા આજરોજ તેઓના કાર્ય વિસ્તારમાં આવતા કોટબા ગામમાં દીપડાના બચ્ચાને સહી સલામત રેસ્ક્યુ કરી સાવચેતીપૂર્વક જંગલમાં છોડવામાં આવ્યું હતું. તાલુકામાંથી પસાર થતા વાપી શામળાજી હાઈવે નંબર 56ને 4 લેન બનાવવા માટે વાંસદા તાલુકાના રાણીફળિયા, હનુમાનબારી અને નાની ભમતી ગામના નવા હાઈવે માટે સર્વે કરતા આ ત્રણેય ગામના અસરગ્રસ્તો દ્વારા સૂચિત નેશનલ હાઈવે નંબર 56ને જૂના હાઈવે ખાતેથી જ પસાર કરવાની માંગ સાથે તેમજ વાપી, દાહોદ, બોડેલી, નેત્રંગ અને વાંસદા તાલુકામાંથી પસાર થઈ શામળાજી સુધી જતા આ 4 લેન રસ્તાને નવીનીકરણ કરાતા રાણીફળિયા, હનુમાનબારી તેમજ નાની ભમતી જેવા ગામોના અનેક નાના ખેડૂતોની જમીન સંપાદન થઈ જતા તેમણે જમીન ગુમાવવી પડશે. એ સાથે એમણે કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપ્યું હતું. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. ઝારખંડના જમશેદપુરમાં યોજાયેલા ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના સંવાદ 2024માં ડાંગના કલાકારોએ પોતાની કળાથી સમગ્ર દેશનું મન મોહ્યું. ભારતના સૌથી મોટા આદિવાસી સંવાદમાં હજારોની સંખ્યામાં દેશના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત પહેરવેશ, આદિવાસી ખાનપાન અને હસ્તકલાના સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આહવા ખાતે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પરથી તંત્ર દ્વારા ભેળસેળયુક્ત જથ્થો સીઝ કર્યા બાદ કોઈ કાર્યવાહી થઈ નહીં. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર અગાઉ અનેક વાહન ચાલકોમાં ડીઝલ, પેટ્રોલનું, પાણીનું ભેળસેળ આવી રહ્યા અંગેની ફરિયાદો ઉઠી હતી. બાદમાં ફરિયાદોના આધારે પુરવઠા વિભાગ દ્વારા રેડ કરી જથ્થો સીઝ કર્યો હતો. જે સીઝ કરાયેલો જથ્થો ન ખસેડાતા સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલાયું હોવાની શક્યતા હોવાનું ચર્ચા રહ્યું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ખરજઈ ખાતે પ્રાકૃતિક ખેતી જાગૃતિ શિબિર યોજાયો. સ્વસ્થ જીવનનો આધાર શુદ્ધ અને સાત્વિક અન્ન પર રહેલ છે. ગુણવત્તાસભર અને ઝેરના અવશેષ રહિત વધુ ખેતી ઉત્પાદન મેળવવા માટે ખેતી પાછળ ખેડૂતો દ્વારા કરવામાં આવતા આડેધડ ખર્ચને બચાવવા હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી અને કૃપકો નવસારી દ્વારા પ્રાકૃતિક ખેતીની શિબિરનું આયોજન વાંસદા તાલુકાના ખરજઈ મુકામે કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિકાસ કચેરી દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયત માટે ઈ રિક્ષાની ખરીદી કરાઈ. આ ઈ રિક્ષાનો ઉપયોગ કચરાના કલેક્શન માટે કરાશે. ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયતો માટે કચરા વાહતુક માટેના ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ બનશે કે પછી કચરાની જેમ સડી જશે, જે લોકાર્પણ કર્યા બાદ જ માલુમ પડશે. મળતી માહિતી મુજબ 100% આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં લોકો ચોમાસાની ખેતી પર નપતા હોય, ચોમાસા બાદ રોજગારી મેળવવા અન્ય જિલ્લાઓમાં હિજરત કરતા હોય છે. તેમજ ગામડાઓમાં વિકાસ નહિવત હોવા છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભીનો સૂકો કચરાના નિકાલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી ઇલેક્ટ્રિક રિક્ષાની ખરીદી કરવામાં આવી છે, જે કેમ્પસમાં મૂકી અહીંથી પસાર થઈ રહેલા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. તમારા
કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.